હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કેસ કિચન. આજે અમે સરગવાનો પાવડર ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી લઈને આવ્યા છીએ, જે શરીરને તંદુરસ્ત અને હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. રોજ અડધી ચમચી જેટલું આ સરગવાનો પાવડર તમે દાળ, સાંભાર અને રોટલીનો લોટ બાંધતી વખતે ઉપયોગમાં લઈ શકો છો. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સરગવાનો પાવડર.